શિક્ષક, ગ્રામજનો તથા વહાલા ભાઈ બહેનો, મારું નામ ઠાકોર ભારતી છે. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે બે શબ્દો કહીશ. આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. એ જ રીતે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. જય હિન્દ, જય ભારત.